આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 9 અને 10. તો દાખલા નંબર 9 અને 10 શીખતા પહેલા આપણે થોડી ફોર્મ્યુલા પણ જોઈ લઈએ. તો ફોર્મ્યુલાની અંદર એવું લખીશ નોટ, એ નોટ કરી લખીશું કે નોટ એ ઇન્વર્સ ફંક્શન છે. હવે આ ઇન્વર્સ ફંક્શનનું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. અહીંયા પણ ઇન્વર્સ ફંક્શન છે, તો એ ઇન્વર્સ ફંક્શનનું વિકલન કરવાનું છે. તો વિકલન કરતા પહેલા આપણે થોડી ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા પર જોઈએ સૂત્ર ઉપયોગ છે. તો d/dx ઓફ sin ઇન્વર્સ x, તો d/dx ઓફ sin ઇન્વર્સ x નું વિકલન શું થશે? 1/1 x². तो d/dx of sin inverse x is equal to 1/1 x². Okay. Next is d/dx of cos inverse x. तो cos inverse x का विकलन શું થશે? -1/1 x². ठीक है. नेक्स्ट तो d/dx of tan inverse x, तो 1/1 plus x² and d/dx of tan પછી શું આવશે? cot inverse x is equal to -1/1 plus x². ઓકે, એના પછીનું છે અહીંયા લખી દઉં છું d/dx of sec inverse x. તો sec inverse x ની ફોર્મ્યુલામાં આવશે -1/mod of x under root x² -1 and d/dx of cosec inverse x, तो 1/mod of x x² -1. હવે જુઓ અહીંયા જે ઇન્વર્સ ફંક્શન છે, અહીંયા પણ ઇન્વર્સ ફંક્શન છે. દાખલા નંબર 9 અને 10 ની અંદર તો ગણતરીની અંદર જોવાનું કે sin ઇન્વર્સ, તો આપણે ચેપ્ટર 2 ની અંદર ભણી ગયા છે કે કોઈ પણ ઇન્વર્સ ફંક્શન હોય તો એને ઘટાડવા માટે અંદર શું જોઈએ? sin. જેમ કે અહીં sin ઇન્વર્સ છે તો કૌંસની અંદર જોશે sin. એ જ રીતે અહીંયા tan ઇન્વર્સ છે તો અહીંયા જોશે tan. તો tan ઇન્વર્સ અને tan બંને રેડી થઈ જશે ત્યારે tan ને શું થઈ જશે? નીકળી જશે અને ત્યારે એક સૂત્ર બની જશે. ઓકે, એ જ રીતે અહીંયા sin ઇન્વર્સ છે, એટલે sin ની ફોર્મ્યુલા બનશે અને એ sin ની ફોર્મ્યુલા બનશે ત્યારે sin ઇન્વર્સ અને sin બંને નીકળી જશે. તો યાદ રાખો શું રાખવાનું છે? તો સૌથી પહેલા ધારો કે x બરાબર tan θ લઈએ. x tan θ. તો અહીં θ બરાબર શું થાય? તો θ tan ઇન્વર્સ x. θ tan ઇન્વર્સ x. તેના છે ઇન્વર્સ x. ઓકે, તો આ શું રકમની અંદર y sin ઇન્વર્સ x ની જગ્યાએ શું મૂકવાનું થશે? tan. तो x ની જગ્યાએ tan મૂકીએ તો 2 tan θ divided by 1 plus x². x² એટલે x નો સ્ક્વેર એટલે શું થશે? tan નો સ્ક્વેર. તો tan નો સ્ક્વેર લખીએ તો એ શું લખાશે? tan નો સ્ક્વેર. હવે એક નોંધ લખું છું, નોંધ કે sin 2θ હોય તો એનું સૂત્ર શું થશે? 2 tan θ 1 plus tan². આ સૂત્રને યાદ રાખવાનું છે કે sin 2θ is equal to 2 tan θ 1 plus tan². तो 2 tan θ 1 plus tan² is equal to શું લખી શકાય? તો is equal to sin 2θ હોય અને sin 2θ હોય તો એની જગ્યાએ શું લખી શકાય? 2 tan θ 1 plus tan². તો અહીંયા આપણને આપેલું છે કે 2 tan θ 1 plus tan². તો y equal to sin inverse આખા સૂત્રની જગ્યાએ એટલે કે આખા ફોર્મની જગ્યાએ શું લખાશે? sin 2θ. તો sin 2θ અહીંયા લખીશું. હવે કૌંસ જોઈએ ત્યારે ખ્યાલ આવી જશે કે sin ઇન્વર્સ છે, અહીંયા sin છે તો આપણને જગ્યાએ શું થશે? નીકળી જશે. એટલે y equal to શું થશે? ખાલી 2θ. y equal to 2θ. તો y equal to 2θ થાય તો y equal to 2 અને θ બરાબર શું ધારેલું હતું આપણે? તો θ is equal to tan inverse x. તો θ is equal to tan inverse x લખી દો, tan inverse x. ઓકે, હવે આપણે લખીશું dy/dx. વિકલન અહીંથી સ્ટાર્ટ થશે. અત્યાર સુધી તો શું કર્યું? આપણે સાદું રૂપ જ આપ્યું અને સાદું રૂપ આપ્યા પછી આપણે ગણતરીની અંદર જોયું કે sin અને sin ઇન્વર્સ આવી અને sin અને sin ઇન્વર્સ આવી નીકળી ગયું એટલે શું થશે? 2θ અને પછી વિકલન થશે x ના ફોર્મની અંદર. x ની સાપેક્ષે વિકલન થશે એટલે લખીશું dy/dx
इज इक्वल टू 2 ના 2 tan ઇન્વર્સ x નું વિકલન અહીંયા આપણે નોંધની અંદર લખ્યું છે કે tan ઇન્વર્સ x તો એનું સૂત્ર શું થશે 1/1 + x² એટલે કે d/dx of tan inverse x is equal to 1/1 + x². એટલે અહીંયા હું લખાશે કે 1/1 + x² એટલે 2 અને 1 + x². આ જે મળ્યું છે આપણને એ વિકલન પર કોણ કે જે y = sin inverse 2x 1 + x² છે એમ. ઓકે, તો ઇન્વર્સ વિધેયનું વિકલન કઈ રીતે થાય એ ખ્યાલ આવી ગયો છે. તો એ જ રીતે દાખલા નંબર 10 ની અંદર પણ જોઈએ આપણે કે દાખલા નંબર 10 ની અંદર કયું સૂત્ર બનશે. તો સૌથી પહેલા તો tan ઇન્વર્સ તો x ની જગ્યાએ શું લઈએ tan θ, જે દાખલા નંબર 9 ની અંદર પણ લીધેલું. કેમ tan θ લેવામાં આવશે કારણ કે સૂત્ર બને છે 3 tan θ - tan cube θ 1 - 3 tan square θ. જોઈએ એ શું લખાશે x tan x tan θ. તો x tan θ હોય તો θ શું tan ઇન્વર્સ x લખાશે. એ કિંમત પાસે અંદર મૂકી દીધી તો y tan ઇન્વર્સ 3 tan θ minus tan cube θ અને એ શું છે 1 - 3 tan square θ. ઓકે, હવે સૂત્રની અંદર જે રીતે મેં નોંધ તરીકે લખ્યું છે કે નોંધ બરાબર sin 2θ is equal to 2 tan θ 1 plus tan square θ. એટલે આટલું જે ફોર્મ છે એની જગ્યાએ શું લખાય sin 2θ અને જો આવું ફોર્મ હોય 3 tan θ minus tan cube θ 1 minus 3 tan square θ તો એની જગ્યાએ શું લખાશે એ લખી દો tan 3θ નું સૂત્ર છે 3 tan θ minus tan cube θ divided by 1 minus 3 tan square θ. તો આવું પદ હોય તો એની જગ્યાએ શું લખાય tan 3θ. તો અહીંયા આપણે લખી નાખશું કે y tan inverse so also tan 3θ. ઓકે, y tan inverse tan 3θ. તો હવે tan અને tan inverse છે બંને શું થઈ જશે રિમૂવ થઈ જશે. તો y ખાલી થશે 3θ અને y 3θ થાય 3 લખવાનું છે θ બરાબર શું લખવાનું tan inverse x. θ બરાબર tan inverse x જે આપણે સપોઝ કરેલું હોય ધારેલું હોય. ઓકે, હવે વિકલન કરવાનું થશે તો dy/dx is equal to 3 tan inverse x નું વિકલન શું થશે 1/1 + x². તો છેદમાં 1/1 + x². તો આ જે dy/dx ની વેલ્યુ મળે એ કોને મળી y tan inverse 3x - x³ 1 - 3x². ઓકે, તો આવા ઇન્વર્સ ફંક્શનના જે વિકલન છે એ વિકલન આપણે આ સૂત્રની મદદથી કરવાના થશે. આના પછી કેટલાક બીજા પણ ઇન્વર્સના દાખલા છે એ પણ દાખલા આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલન. એમાં જોયું હતું સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 9 અને 10. આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 11 અને દાખલા નંબર 12. તો દાખલા નંબર 11 માં પણ ઇન્વર્સ ફંક્શન છે અને દાખલા નંબર 12 માં પણ ઇન્વર્સ ફંક્શન છે. તો ઇન્વર્સ ફંક્શનની જે સૂત્રો આપણે અહીંયા લખેલા નોટ કરી એ નોટ કરેલા સૂત્રોને થોડું યાદ કરી લઈએ. તો ઇન્વર્સની અંદર એવા સૂત્રો હતા નોટ કે cos ઇન્વર્સ હોય તો cos ઇન્વર્સ x નું વિકલન શું થાય તો cos ઇન્વર્સ x નું વિકલન થાય 1 - 1/√1 - x². ઓકે, પછી sin ની જરૂર છે તો આપણે લખી નાખીએ d/dx of sin inverse x તો 1/√1 - x². આ બે સૂત્રોનો યુઝ અહીંયા થશે. ઠીક છે. ઓકે, હવે ગણતરીમાં એ જોવાનું છે કે cos ઇન્વર્સ. ઓકે, તો cos ઇન્વર્સ હોય તો આપણા કૌંસની અંદર કયું પદ જોઈએ cos. તો જ cos અને cos ઇન્વર્સ કટ થશે. એ જ રીતે sin ઇન્વર્સ છે તો આપણા કૌંસની અંદર કયું પદ જોઈએ sin. તો જ sin અને sin ઇન્વર્સ નીકળશે. તો અહીંયા આપણે જોઈએ કે x ગણતરીથી સ્ટાર્ટ કરીશું. x શું ધારીશું ધારો કે x બરાબર tan θ લઈએ. x tan θ. તો y શું થશે cos ઇન્વર્સ 1 - x² 1 - tan square θ અને 1 + tan square θ. ઓકે, 1 - tan square θ અને 1 + tan square θ. ક્યારે આવશે કે જ્યારે x બરાબર tan θ લઈ લેશું ત્યારે. હવે બીજું જોવાનું છું કે
કે ઇન્વર્સ ફંક્શન એટલે કે પ્રકરણ નંબર 2 ની અંદર જોઈ ગયા છે કે 1 - tan સ્ક્વેર અને 1 + tan સ્ક્વેર હોય તો એનું સૂત્ર શું થાય? તો 1 - tan સ્ક્વેર થીટા અને 1 + tan સ્ક્વેર થીટા, તો એનું સૂત્ર થાય cos 2 થીટા. તો આખા પદની જગ્યાએ શું લખાશે? cos 2 થીટા. તો આગળનું સ્ટેપ કયું થશે? y cos inverse cos 2 theta, y cos inverse cos 2 theta. બંને સાઈડથી cos નીકળી જશે એટલે ચારમાં શું રહેશે? ખાલી 2 theta. તો y 2 અને theta બરાબર શું ધારેલો? તો theta બરાબર આપણે ધારેલું હતું કે યસ અહીંયા લખવાનું છે એટલે theta tan inverse x. તો theta બરાબર આપણે લખી નાખીશું tan inverse x. તો tan inverse x. હવે જ્યારે વિકલન કરીએ dy/dx = 2 ના 2 આવશે અને tan inverse x ની જગ્યાએ શું આવશે? 1 + x². જે સૂત્ર હતું કોનું સૂત્ર? tan inverse x નું વિકલન શું થાય? તો tan inverse x નું વિકલન થાય 1/1 + x² પણ 2 તો 2 કા 2 1/1 + x². આ જ રીતે ગણતરી કરવાની છે. ઓકે, એ જ રીતે દાખલા નંબર 12 ની અંદર જોઈએ તો દાખલા નંબર 12 માં શું ગણતરી કરવાની છે? તો આના જેવું પદ છે જો 1 - x² અને 1 + x². અહીંયા આપણે એવું છે 1 - x² 1 + x². એટલે એના પરથી ખ્યાલ આવી જશે કે x = ધારો કે અહીંયા લખીશું ધારો કે x = tan theta લઈએ. x = શું લેશું? tan theta. હવે જ્યારે tan theta લેશું ત્યારે theta બરાબર શું લખાય? tan inverse x. theta = tan inverse x થશે. હવે કિંમત મૂકી દઈએ તો y sin inverse 1 - tan square theta અને 1 + tan square theta. ઓકે, sin inverse 1 - tan square અને 1 + tan square theta. તો આખું જે સૂત્ર થશે એ સૂત્ર દાખલા નંબર 11 ની અંદર જોયું કે 1 - tan square 1 + tan square એની જગ્યાએ શું લખાય? cos theta. તો એ લખી નાખીશું sin inverse અને એ શું થશે? cos 2 theta નું સૂત્ર છે. હવે સમજવાની વસ્તુ એ છે કે આપણે જ્યારે નક્કી કરેલું હતું કે sin inverse હોય તો અંદર સૂત્ર કયું બનવું જોઈએ? sin. પણ અહીંયા તો શું આવે છે? cos બને છે. તો કોઈ પ્રોબ્લેમ નથી, cos બનતું હોય તો એને આપણે ચેન્જ કરી શકીએ છીએ કે sin inverse અને આપણે લખી શકાય sin pi/2 - 2 theta. pi/2 - 2 theta સેકન્ડ ક્વાડ્રન્ટ થાય. તો સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર sin કેવો છે? પોઝિટિવ છે. તો sin ની જગ્યાએ શું થઈ જશે? cos. કેમ એવું? કારણ કે 90 હોય એટલે કે pi/2 હોય ત્યારે વિધેય શું થઈ જશે? ચેન્જ થઈ જશે. એટલે sin ની જગ્યાએ પાછું શું થઈ જાય? cos. તો sin pi/2 - 2 theta = cos 2 theta લખાય. અને cos 2 theta હોય તો એની જગ્યાએ શું લખાય? sin pi/2 - 2 theta. કેમ એવું? કારણ કે અહીં cos છે અહીં sin છે એટલે ના ચાલે. એટલે આપણે શું જોશે? sin અને sin inverse. ત્યારે જ આપણને વિધેય શું થઈ જશે? નીકળી જશે. તો હવે લખાશે કે y = pi/2 - 2 theta. pi/2 - 2 theta. તો y = pi/2 - 2 and theta શું ધારેલું હતું? tan inverse x. તો અહીં લખી નાખશું tan inverse x. theta tan inverse x. હવે જ્યારે વિકલન કરીએ dy/dx ચલો pi/2 નું વિકલન શું થઈ જાય? 0. કારણ કે કોઈ પણ સંખ્યાનું વિકલન શું થશે? 0. અગાઉના વિડિયોમાં ચર્ચા કરી હતી કે કોઈ પણ અચળ સંખ્યા હોય pi/2 90 હોય pi/2 45 હોય કે કોઈ પણ સંખ્યા હોય તેનું વિકલન શું થઈ જશે? 0 - 2 અને tan inverse x નું વિકલન શું થશે? 1/1 + x². એટલે એની જગ્યાએ શું લખાશે? જવાબમાં -2/1 + x² dy/dx. તો આ જે જવાબ મળે એ જવાબ કયા ફંક્શનનો મળશે આપણને? sin inverse 1 - x² 1 + x². એનું જે વિકલિત છે એનું વિકલિત સ્વરૂપ dy/dx = -2/1 + x² અહીંયા આપણને મળશે. આના પછી બીજા પણ ઇન્વર્સ વાળા દાખલા છે. એ ઇન્વર્સ વાળા દાખલાને ફરી એક મહાવરો કરીશું અને ઘરે બી તમે એક બે વખત પ્રેક્ટિસ કરજો જેના કારણે તમને ફોર્મ્યુલા પણ ખબર પડી જાય અને સૂત્ર પણ ખબર પડી જાય અને ક્યારે કયું સૂત્ર યુઝ કરવાનું છે એ પણ ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ સમજીશું. થેન્ક યુ. અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 11 અને 12 વિશે. આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 13 અને 14 વિશે.
તો દાખલા નંબર 13 અને 14 ની અંદર પણ ઇન્વર્સ ફંક્શન છે, 11 12 ની અંદર પણ ઇન્વર્સ ફંક્શન હતા. તો ઇન્વર્સ ફંક્શનનું વિકલન જ્યારે કરવાનું થાય ત્યારે x બરાબર આપણે શું ધારીએ છીએ tan થીટા. ધારો કે x tan થીટા લઈએ. ઓકે, x tan થીટા. હવે જ્યારે x tan થીટા લઈએ ત્યારે થીટા બરાબર લખી દેવાનું છે થીટા બરાબર tan ઇન્વર્સ x. थीटा बराबर શું થશે tan ઇન્વર્સ x. તો આખું જે રકમ બનશે મતલબ કે જે ક્વેશ્ચન બનશે આ બનશે cos ઇન્વર્સ 2 અને x જે જગ્યાએ દેખાય છે એ જગ્યાએ શું બનશે tan થીટા. તો tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ઓકે, cos ઇન્વર્સ 2 tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે y cos ઇન્વર્સ હવે જો 2 tan θ 1 tan સ્ક્વેર θ અગાઉના વિડિયોમાં આપણે આ સૂત્ર ભણેલા કે 2 tan θ 1 tan સ્ક્વેર એ કોનું સૂત્ર થશે sin 2 θ sin 2 θ. તો sin 2 θ છે એ cos. તો જ્યારે sin ને ઘટાડું છું ત્યારે આપણે આવું લખીશું cos ઇન્વર્સ cos pi/2 2 θ. cos ઇન્વર્સ cos pi/2 2 θ લખીશું. તો જ્યારે એ cos આવી ગયો અને cos ઇન્વર્સ છે તો શું થશે નીકળી જશે. એટલે જે જવાબ બનશે આ બનશે y pi/2 2 θ. pi/2 શું બનશે 2 θ. હવે જો એ pi/2 છે અને એ 2 θ છે તો pi/2 નું જ્યારે વિકલન કરવામાં આવશે ત્યારે શું થશે 0 થશે. તો y લખાશે pi/2 2 અને θ બરાબર શું થાય તો tan ઇન્વર્સ x. તો એ લખી નાખશું tan ઇન્વર્સ x. એટલે વિકલન કરીશું ત્યારે pi/2 નું વિકલન શું થશે 0. તો dy/dx 0 2 અને tan ઇન્વર્સ x નું વિકલન શું થશે 1/1 plus x. तो dy/dx is equal to -2/1 plus x square. आज जवाब મળશે એ જ જવાબ છે એ y cos inverse 2x 1 plus x square એનું વિકલિત સ્વરૂપ મળશે -2/1 plus x square. ઠીક છે. ઓકે, દાખલા નંબર 14 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 14 ની અંદર શું છે તો y sin inverse 2x √1 x square. તો આપણે એક સૂત્રને ધ્યાનમાં લઈએ કે sin 2 θ હોય તો sin 2 θ નું સૂત્ર શું થશે 2 sin θ cos θ. આવું સૂત્ર આપણે ભણેલા છે. sin 2 θ શું થશે 2 sin θ cos θ. તો x બરાબર અહીંયા sin લાવવા માટે x બરાબર શું મૂકીશું sin. તો sin θ મૂકવા માટે આપણે લખીશું ધારો કે x equal to sin θ લેતા. sin θ લઈએ એટલે θ બરાબર શું લખાય θ equal to sin inverse x હશે. તો જો θ બરાબર sin inverse x થાય તો એ શું મૂકીશું x બરાબર sin θ. તો y equal to sin inverse 2 sin θ √1 x એટલે શું આવશે sin સ્ક્વેર θ. સ્ક્વેર છે એટલે શું આવશે sin સ્ક્વેર θ. હવે નિત્ય સમની થોડી ચર્ચા કરીએ તો નિત્ય સમ આવો છે આપણે તો cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ 1 થાય. તો cos સ્ક્વેર θ શું થાય 1 sin સ્ક્વેર. તો cos θ √1 sin સ્ક્વેર. આવો આપણે ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિ ચેપ્ટરમાં ભણી ગયા છે. તો હવે જો cos બરાબર √1 sin સ્ક્વેર થાય તો આ જે પદ છે √1 sin સ્ક્વેર તો એની જગ્યાએ શું લખાશે cos θ. તો અહીંયા આપણે લખી શકીએ કે y equal to sin inverse 2 sin θ cos ની જગ્યાએ આ લખાશે 1 sin સ્ક્વેર ની જગ્યાએ શું લખાશે cos. તો 1 sin સ્ક્વેર ની જગ્યાએ શું આવશે cos θ. અહીં લખી નાખશું પરિણામ 1 પરથી તો હવે સૂત્ર બની ગયું 2 sin θ cos θ. તો આપણે જોઈએ તો sin 2 θ બરાબર 2 sin cos. તો 2 sin cos હોય તેની જગ્યાએ શું લખાશે sin 2 θ. તો y equal to sin inverse sin 2 θ y equal to sin inverse sin 2 θ. તો બંને સાઈડ sin લીધી જશે તો y equal to 2 θ. તો y equal to 2
થીટા બરાબર શું થાય છે થીટા બરાબર શું થશે sin ઇન્વર્સ x હવે જ્યારે વિકલન કરીએ dy/dx શું થશે sin ઇન્વર્સ x નું વિકલન શું થશે 2 into 1/1 plus under root 1 minus x जो cos inverse x નું વિકલન શું હતું minus 1 upon under root 1 minus x છે sin આવે તો 1 upon under root 1 minus x એટલે લખાશે કે dy/dx is equal to 2 અને under root 1 minus x એટલે આ જે વિકલિત સ્વરૂપ મળશે એ વિકલિત સ્વરૂપ કોણ મળશે y equal to sin inverse 2x under root 1 minus x તો નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ દાખલા વિશે થેન્ક યુ અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી દાખલા નંબર 13 અને 14 વિશે આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 15 વિશે તો y equal to sin inverse 1 upon 2x square minus 1 આપેલું છે અહીંયા પણ એક ઇન્વર્સ ફંક્શન છે જે સ્વાધ્યાય 5.3 નો લાસ્ટ દાખલો છે તો એ ઇન્વર્સ ફંક્શનને આપણે સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો x બરાબર શું લેશું તો જો x બરાબર tan લઈએ તો 2 tan square theta minus 1 ઓકે તો કોઈ સૂત્ર નહીં કરો x બરાબર sin મૂકીએ તો 2 sin square theta minus 1 તો એવું પણ કોઈ સૂત્ર નહીં 2 cos square theta minus 1 મૂકીએ તો એક સૂત્ર બની જશે તો sec છે તો sec ને આપણે cos માં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું x equal to cos theta લે ધારો કે x equal to cos theta લઈએ તો theta બરાબર શું થશે theta બરાબર cos inverse x હશે theta equal to cos inverse x હવે કિંમત મૂકવાની થશે તો y equal to sec inverse શું આવશે 1/2 cos square theta minus 1 1/2 cos square theta minus 1 અહીંયા નોંધ તરીકેના બેસિસ સૂત્ર કયું બનશે તો 2 cos square theta minus 1 is equal to cos 2 theta એક આવું સૂત્ર છે જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા છે તો y equal to sec inverse 1/e શું લખાશે cos 2 theta તો એ ધ્યાન રાખીશું કે sec inverse છે જે 1/cos છે તો ધોરણ 10 ની અંદર આપણે એ પણ સૂત્ર ભણી ગયા છે કે 1/cos હોય તો એની જગ્યાએ શું લખાય sec તો નોંધની અંદર લખી દઈશું કે 1/cos theta આપેલું હોય તો એની જગ્યાએ શું લખાય sec theta તો 1/cos 2 theta છે તો એની જગ્યાએ શું લખાશે sec 2 theta તો આવું લખાશે sec inverse sec 2 theta sec inverse sec 2 theta તો y equal to sec નીકળી જશે એટલે શું વધશે ખાલી 2 theta તો theta બરાબર શું થાય theta બરાબર cos inverse x તો એ લખીશું કે 2 cos inverse x અને પછી વિકલન કરવાનું થશે તો વિકલનની અંદર શું હશે dy/dx equal to 2 ના 2 cos inverse x નું વિકલન થશે -1/1 minus x એટલે સાદું આપે કે -2/1 minus x આ જે જવાબ મળશે એ જવાબ કોનો મળશે y equal to sec inverse 1/2x square minus 1 નું વિકલિત સ્વરૂપ dy/dx is equal to -2/1 minus x square તો આ રીતે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ના આપણે દાખલા આ રીતે ગણતરી કરવાના છે તો એ જ રીતે જો નોર્મલી વિકલન કરવાના દાખલા હશે એ નેક્સ્ટ ટોપિકની અંદર જોવા મળશે એની અંદર લઘુગુણકીય વિધેય છે ઘાતાંકીય વિધેય છે અને એના અનુસંધાનમાં કેટલાક અગત્યના પણ ઉદાહરણો છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં પણ ચર્ચા કરીશું થેન્ક યુ